અને બહુ ભક્તિભાવમાં રંગાવ ને એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તારની વધારે તકલીફ પડી, એવા કઈક છે. તેનો જવાબ ખબરો ચમ પડે? પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય, અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકને લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે.